એક ગોપી દૂધ નહીં રમવા દે બોલાવતી હતી શા માટે એ દહીંની માટલી ફોડીને ભાગી એક ગોપી ચૂલા ઉપર દૂધ ગરમ કરતી હતી એને એમને એમ જ છોડી દીધું અને ભગવાનના રાસમાં દોડી છે સ્વાગતમ વો મહાભાગા ભગવાને પણ ગોપીઓને કીધું કે તમારું સ્વાગત છે અને તમારું સ્વાગત છે એવું બોલ્યા પછી પાછા એમ કે છે કે તમે શા માટે આવી છો સ્વાગતમ સુસ્વાગતમ સ્વાગતમ સુસ્વાગતમ ગોપીઓ તમારું સ્વાગત છે સ્વાગતમ સુસ્વાગતમ સ્વાગતમ સુસ્વાગતમ સ્વાગતમ વો મહાભાગમ પ્રિયમ કિમ કરવાણી વરદસ્ય માનય કંચિત વૃતા ગમન કારણ તમે કિમ કારણ અહીંયા આવી છો ભગવાન ગોપીઓને પૂછે છે તમે રમવા દેના બો શા માટે તમે રમવા દેના આવો શા માટે તમે રમવા દેના બો શા માટે ભગવાનને કહે છે તમે આમ નિષ્ઠુરતા પૂર્વક કેમ અમને બોલો છો હવે નિષ્ઠુરતા ન રાખો મારા પ્રભુ હે નાથ હે નાયા તો નંદજી નાન રમવા આવો સુધીર વર્ષા મળ્યા અમે બધા જ વિષયોને છોડી હે પરમાત્મા આપના શરણમાં આવી છે બધું જ ત્યાગ કરી દીધું છે ત્યાગા શાંતિ અનંતરમ અને ત્યાગ કરો ને તો જ શાંતિ મળે બધું જ પરમાત્માના ચરણમાં છોડીને ગોપીઓ આવી ગઈ છે ભગવાનના શરણમાં વાયાને વાદળ ઉમટ્યા ભયાને વાદળ ઓળ્યા હે મથુરા જાઓ તો મારા સમહોરા ગોકુળ વહેલેરા પધારજો હવે ગોપીઓને મદ જાગ્યો છે કે ભગવાને આ રાસ ખાલી અમારા માટે જ કર્યો છે અને ત્યાં કૈલાસમાંથી ભગવાન શિવ જોઈ રહ્યા છે આ રાસને અરે દેવતાઓને પણ આ રાસમાં આવવાનું મન થયું ભગવાને શિવજીએ સાડી પહેરી છે અને શણગાર કર્યો પોતે અને સુંદર નારીનું સ્વરૂપ ધારણ કર્યું મારા ભોળાનાથે હે મથુરા જાઓ તો મારા સમહોરા ગોકુળ લેરા પધારો રે ગુડ પહેલે પધારો ભગવાન શિવજી સુંદર શણગાર કરીને આવ્યા બ્રજ કી નારી વ્રજની એક નારી હોય ને એવી રીતે ભગવાન રાસમાં જોડાયા છે શ્રી રાધે નારદજી પણ શણગાર સજીને દેવો આવી ગયા છે અરે ભગવાનની સામે